નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત દેવવ્રતની ભીષ્મ પ્રતિજ્ઞા। સૂતજીને ઋષિ મુનિએ પૂછ્યું, હે લોભ હર્ષણ કુમાર સૂતજી, વશિષ્ઠના શાપને કારણે 8 વસુઓને જન્મ લેવો પડ્યો, ગંગાને પણ જન્મ લેવો પડ્યો, તેમજ ગાંગેય ભીષ્મની ઉત્પત્તિમાં પણ શાપ જ કારણભૂત હતો। આ કથા આપે અમને સંભળાવી। હે ધર્મજ્ઞ, નિષદ પુત્રી સત્યવતી એક પતિવ્રતા સ્ત્રી હતી અને તેનું અંગ સુગંધિત હતું। રાજા શાંતનુને વ્યાસ માતા સત્યવતી કેવી રીતે પ્રાપ્ત થયા તે સમજાવો, કારણ કે સત્યવતીનું પાલન પોષણ નિષદ દાસરાજના ઘરે થયું હતું। તો પછી શાંતનુએ નિષાદ પુત્રીનો કેવી રીતે સ્વીકાર કર્યો? આપ અમારા સંશયને દૂર કરવાની કૃપા કરો। સૂતજી કહેવા લાગ્યા, હે મુનિઓ, રાજા શાંતનુ સદા શિકાર કરવાના શોખીન હતા। એકવાર તેઓ દેવવ્રત ભીષ્મને લઈને શિકાર ખેલવા નીકળ્યા, ત્યારે તેઓ 4 વર્ષના વનમાં રહ્યા। તે સમયે તેઓ ફરતા ફરતા શિકારની શોધમાં જતા હતા। ત્યારે ઘણે દૂર નીકળી જતા તેમને મનને લોભાવી નાખનારી, એમને મનને શાંત કરી દેનારી એવી પવન મારફત સુગંધ આવી। ત્યારે શાંતનુ એ સુગંધ જે રસ્તેથી આવતી હતી તે તરફ જવા આગળ વધવા જતા હતા। વિચારતા હતા કે આ સુગંધ પારિજાત છે કે પછી કસ્તુરી જાત સંપાની છે કે પછી માલતીની કે તો પછી છે સુગંધ કેતકીની, પરંતુ આ બધામાં આ સુગંધ તો નથી જ નથી। આમ વિચારતા તેઓ યમુના ઘાટે પહોંચ્યા તો ત્યાં તેમને એક સૌંદર્યવાન સુંદરીને બેઠેલી જોઈ। શાંતનુ નક્કી થઈ ગયું કે એ સુગંધ આ સુંદર યુવાની સ્ત્રીના શરીરમાંથી જ આવે છે। એટલે તેઓ એ કન્યા પાસે ગયા અને નજીકથી જોતા પાછા વિચારવા લાગ્યા કે શું આ કોઈ ગંધર્વ કન્યા હશે, નાગ કન્યા હશે, માનુષી હશે, કોઈ દેવાંગના હશે કે પછી કોઈ અપ્સરા હશે? આ કન્યા ખરેખર કોણ હશે તેની હું કેવી રીતે જાણ કરું? પછી કાંઈક નિશ્ચય કરી શાંતનુ તે કન્યા પાસે ગયા અને કહેવા લાગ્યા, હે પ્રિયે, તમે કોણ છો? તમે અહીંયા કેમ બેઠા છો? તમારા પિતાશ્રી કોણ છે? વળી તમે એકલા જ બેઠા છો, તમારી સાથે કોઈ દેખાતું નથી। હવે મને એ કહો કે તમે પરણ્યા છો કે કુંવારા? આ પ્રમાણે પ્રશ્નો મહારાજ શાંતનુને નિષાદ પુત્રી સત્યવતીને કર્યા। ત્યારે સત્યવતી કહે, રાજન, હું નિષાદ દાસરાજની પુત્રી છું અને એમની આજ્ઞાથી જ હું અહીંયા બેઠી છું, કારણ કે અમારો ધંધો નાવિકનો છે। આ યમુનાને પાર કરાવવા ઈચ્છતા હું નાવમાં બેસાડી યમુના પાર કરાવું છું અને તે આવકથી અમારું ભરણ પોષણ થાય છે। આજે કાંઈ મેં કહ્યું છે તે તદ્દન સત્ય છે। નિષાદ દાસરાજની કન્યાની વાત સાંભળી શાંતનુએ પોતાનો પરિચય આપતા કહ્યું, હે સુંદરી, હું કુરુક વંશનો એક પ્રખ્યાત રાજા છું। મારું નામ શાંતનુ છે। હે મૃગનયની, મારા મહેલમાં મારી બીજી કોઈ સ્ત્રી પત્ની નથી, એટલે તમે મારા ધર્મપત્ની બનો। હું સદા તમને સુખી રાખીશ અને તમને અનુકૂળ રહીશ। મારી પત્ની હતી, પરંતુ તે મને છોડીને ચાલી ગઈ છે, માટે કરીને મેં તમને આ કહ્યું છે, કારણ કે અત્યારે હું પત્ની વિના મારું જીવન પસાર કરી રહ્યો છું। નિષાદ કન્યા સત્યવતી કહેવા લાગી, રાજન, તમે જે કાંઈ મને કહ્યું તે મારા બધી સાચી માની લઉં છું, પરંતુ હું સ્વતંત્ર નથી। તમે મારા પિતાને મળો અને તમારી ઈચ્છા પ્રદર્શિત કરો। તેઓ તમારી મનની
કામના અવશ્ય પૂર્ણ કરશે. ત્યાર પછી શાંતનુ સત્યવતીના પિતાને મળ્યા. દાસરાજને પોતાની ઈચ્છા કહી સંભળાવી. ત્યારે નિષાદ રાજ કહે, ધન્ય ઘડી ધન ભાગ્ય મારા કે આપ મારી પુત્રીના હાથની માંગણી કરી. તમારી માંગનો હું સ્વીકાર કરું છું, પરંતુ મારી એક શરત છે કે જો મારી પુત્રીને આપનાથી પુત્ર રત્ન પ્રાપ્ત થાય, તે તમારા રાજ્યનો રાજા બને. તમે જ એ તમારા પુત્રને રાજગાદી સોંપો. ત્યાર પછી તમારા કોઈ પુત્રને રાજગાદી સોંપી નહીં શકાય. બોલો. દાસરાજની શરત સાંભળી શાંતનુ ઊભા થઈ ચાલતા થયા. તેઓ ખિન્ન થઈ ગયા, કારણ કે તેઓ ગંગા પુત્ર ગંગે દેવવ્રત ભીષ્મને રાજગાદીનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો. તે કેમ કરીને દાસરાજને વચન આપે. હસ્તિનાપુર પહોંચતા પછી શાંતનુ ઉદાસ રહેવા લાગ્યા. ના ખાવાનું ભાવે કે ના કોઈને સાથે વાત કરે. ઊંઘ પણ નહીં આવે. સ્થિતિ પોતાની જોઈ દેવવ્રત ભીષ્મ શાંતનુ પાસે ગયા અને કહેવા લાગ્યા, પિતાજી, જે પુત્ર પોતાના પિતાના દુઃખને સમજે નહીં અને તેને દૂર કરવાનો પ્રયત્ન ના કરે, એવા પુત્રનો જન્મ લેવો તેનાથી શોભાલાભ. મહારાજ, જો કોઈ દુશ્મન રાજ્ય ઉપર ચડી આવ્યો હોય તો કહો, હું હમણાં જ તેને હરાવી બંદી બનાવી આપી સામે લાવી. પિતાજી, દશરથ મહારાજના પુત્ર રામે પિતાની આજ્ઞા માનીને રાજ્યનો ત્યાગ કરી વનવાસ લીધો હતો. હરિશ્ચંદ્ર પુત્ર રોહિત પિતાની ઈચ્છાને કારણે વેચાયો હતો. હું જીવતા આપે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, માટે મને આપની ચિંતાનું કારણ બતાવો. પરંતુ પોતાના મનની ઈચ્છા પુત્ર સામે કેમ કહેવી, પોતે શરમ અનુભવતા રહેતા હતા. એટલે ભીષ્મને તે જવાબ આપ્યો. ભીષ્મ સમજી ગયા કે પિતા સંકોચ અનુભવે છે, એટલે તેઓ શાંતનુના વૃદ્ધ મંત્રીઓ પાસે જઈ પિતાની ચિંતાનું કારણ જાણવા મળ્યું કે તુરત જ તેઓ દાસરાજને મળવા ગયા અને દાસરાજને કહેવા લાગ્યા, હે પરંતપ, તમે તમારી પુત્રી મારા પિતાને આપો. ત્યારે નિષાદ દાસરાજ ભીષ્મને કહે, યુવાન, તમે જ મારી પુત્રીનો હાથ ગ્રહણ કરો. ભીષ્મ કહેવા લાગ્યા, હે નિષાદ દાસરાજ, તમારી પુત્ર મારી માતા બને છે અને માતા જ રહેશે. હું તેમનો પુત્ર થઈ રહીશ. ત્યારે દાસરાજ કહેવા લાગ્યા, કુમાર તમે છો એટલે મારી પુત્રીનો પુત્ર કેવી રીતે રાજા બને? ભીષ્મ કહેવા લાગ્યા, ચિંતા ના કરો, તમારી પુત્રીનો પુત્ર જ રાજા બનશે અને હું તેનો સેવક થઈ રહીશ. બોલો. હવે દાસરાજ કહેવા લાગ્યા, કુંવર, જાણી ગયો છું કે આપ પિતૃભક્ત છો અને જે કાંઈ તમે કહો તે સત્ય છે. પરંતુ તમારા લગ્ન થાય અને એ તમારો પુત્ર મારી પુત્ર પાસેથી રાજ્ય બળજબરીપૂર્વક લઈ લે તો? ત્યારે ભીષ્મ બુલંદ અવાજે આકાશ સામે બોલ્યા, તો સાંભળો દાસરાજ, હું લગ્ન જ નહીં કરું અને આજીવન તમારી પુત્રીના પુત્રનો સેવક થઈને રહીશ. આ મારી પ્રતિજ્ઞા છે અને આ પ્રતિજ્ઞા કોઈ પણ સંજોગોમાં મિથ્યા નહીં થાય. સૂતજી કહેવા લાગ્યા, દેવવ્રતની આવી અટલ અને અચળ પ્રતિજ્ઞા સાંભળી દાસરાજે પોતાની પુત્રી શાંતનુને આપી દીધી. જય શ્રી કૃષ્ણ.